એ પણ બોલો બોલો. હા દ્વારકા નગરી છે. હા જગાડી તો ઓફિસ માં બેસી જલ્દી આવો એસી બંધ છે. વાંધો નહીં તો વાહે મોકલી દે તમને. ઓય આવતું નથી બોલ બધા. હાલ 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 તો દ્વારિકા ધામ રળિયામણા દ્વારિકા ધામ રળિયામણા બોલાય મને આના કો આવર્તના કર સાગર જગુઘવે રાજ રે કરે રણ છોડ આવર્તનગર સાગર જાગુગવે રાજ રે કરે રણ છોડ તો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે ગાયોનો ગોવાળ મારો દ્વારિકાનો નાથ છે ગાયોનો ગોવાળ મારો દ્વારિકાનો નાથ છે ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે તમે તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો ભાઈબંધમાં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય જો એ ભાઈબંધીમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે એને ભાઈબંધ કહેવાય જો તમે તાળી પાડ્યો મારા રામની રે બીજી તાળી ના હોય જો
દ્વારકાધીશનું મંદિર દેખાય છે તો લાય આ જઈને પૂજારી મહારાજને જગાડો. અરે પૂજારી મહારાજ, આ ભક્તરાય અરે પૂજારી મહારાજ, મંદિરના દ્વાર ખોલો, મારે પ્રભુને થાળ જમાડવો છે. બાપુ લાડવા વાળો છે, આવી જાઓ, લાડવા વાળો છે. આવી જાઓ. હા લાડવા વાળો, ખોરાક બધું ખોરાક છે. ધીરે ધીરે આવજો. લાડવા વાળો છે. બોલો ભગત. અરે પૂજારી મહારાજ, હા મંદિરના દ્વાર ખોલો, મારે પ્રભુને થાળ જમાડવો છે. ભગવાન છે ને તમારે ઈચ્છા નહીં જાય, અમારા ઈચ્છા જમશે. અરે પૂજારી મહારાજ, હા મારે પ્રભુને મારા હાથે જ થાળ જમાડવો છે. તમારા ઈચ્છા જમશે, અમારા ઈચ્છા નહીં જમે ભગત. તમારા હાથે જમશે, હા પણ મારે એવો નિયમ છે કે પ્રભુને મારા હાથે જ થાળ જમાડું. એવું કરવું છે. હા પૂજારી મહારાજ. કાંઈ નહીં, તમારા ઈચ્છા જમાડજો અને અમને ભૂલતા નહીં. ભલે પૂજારી મહારાજ. હા યાર ભૂલતા નહીં હો. હા પૂજારી મહારાજ. અમારી જેવી કોઈ નાચ નહીં, અમારી જેવી કોઈ કજાત નહીં. સીટિયા વાળી કરશું છે ને. હા જય હા. હા. એવો કૃષ્ણ ये छपू तुम्हारी माला मारा वाला नंदना लाला जमवाने वेला आवजो राधाजी ना स्वामी भक्ति માં નથી કામે મારા વાલા નંદના લાલા જમવાને વેલા આવજો. કનૈયા મોરા ઓ નંદલાલા ઓ નંદલાલા મોરા ઓ નંદલાલા ભાળ જમોને મારા વાલા કનૈયા મોરા ઓ જમોને મારા વાલા કનૈયા મોરા ઓ નંદલાલા જળ જમોનાની વાલા જારી ભરી લાયો જળ જમોનાની પ્રભુ જારી ભરી લાયો કનૈયા મોરા ઓ નંદલાલા ઓ નંદલાલા મોરા ઓ નંદલાલા કાળ જમોને મારા વાલા કનૈયા મોરા ઓ નંદલાલા ઓ પ્રભુને ક્યારેનો કાલાવાલા કરું છું છતાં પણ પ્રભુ મારો થાળ નથી જમતા. તો લાય આજે છૂટા લાડુ કેરા ઘા મારું
છતાં પણ પ્રભુ માનતા નથી. તો લાય આજે છૂટા જારી કર્યા એને ઘા મારું. આ ઉત્તરના બાતલ કરી નાખ્યા. ઉપલો માળ ઉડાડ નાખ્યો. લાડવા કઈ લાડવા કાકો કાકો આ ક્યું જાદુ કરો છો? આ શું ભયા ગયા લાડવા? ક્યાં હોય ગયા? એ બધા આગળ પૈસા આ દોણીમાં આય શલા સેટિંગ કરો છો. આય શલા હા આ ઉપલો માળ ઉડાડી નાખ્યો. તું ક્યાં હતો? ક્યાં જાવ ને માર ખાવાનું જ થાય છે. એવું છે? તો એ આ લાડવા હરકા કોઠામાં દે. આ લેવો વાંધો નહીં. આય શલા હા ઉપલો માળ ઉડાડી નાખ્યો. તું ક્યાં હતો? હું આયા હતો. લાડુ આવું ધ્યાન હતું. બોલો કઈ ગયો? બહાર છે હાલો. અરે ભગત આ હું કર્યું? મેં કાંઈ નથી કર્યું. તો આ બધું કઈ મફત આવે છે? આ ફોફા કોઈ નો બોલ્યો? એ તો મારા શેલાને ખબર હોય ને. અરે શલા હા ઈ તારું નામ દે છે. પણ હું તો લાડુ આવું ધ્યાન હતું મારું. ઈ ન મળ્યું, ગાયબ થઈ ગયું. અત્યાર સુધી તને રાખ્યો આ રાખ્યો. હે? હા હું ખાન તું ગળી જશ. આમ કેમ થાય? લાગતું નથી બરોબર. તને હું દેતો જ નથી. આજથી તો મારા શેલાને હું તારો ગળ્યો ને ઉપર તો થા. અરે ગોરો કોર્યા કોરો ભાગ. લાડુ મંદિરનું ધ્યાન રાખતો નથી તું. હાલ તું ઉપર તો થા. પૂરું હવે. આજથી તું તારું જે ગળી લઈ જાય બધું ભાગ કરી લાવી ઉપર તું હાલ તો થા. ટીટા આ પિતા જાઓ તો ભાગ. મંદિરનો ભાવ ઉડાડી નાખ્યો. ક્યાં હતો અત્યાર સુધી? ભાગ. સોરી નો દીકરો તમે વનારી નાખી આગળ. સોરી કરે. ભગા ભગત હવે તમે આ તમારો વારો છે. અરે પૂજારી મહારાજ, હા પ્રભુને ક્યારેનો કાલાવાલા કરું છું, છતાં પણ પ્રભુ મારો થાળ નથી જમતા. તમને કીધું નતું એ હાસા ભગવાન છે? એ પથ્થરની મૂર્તિ છે. એ જમે? પૂજારી મહારાજ, હાચા ભગવાન ક્યાં છે? તમારે હાસા ભગવાન જોવો છે? હા પૂજારી મહારાજ. એમ પેલા કીધું હોત તો મારે હાસા ભગવાન જોવો છે. મંદિરનો માળ ઉડાડી નાખ્યો. લાવો ઓલો ડુંગરો લાવો. ખોટું આ બધું નાવું છે કે આ બધું નાવું છે? આ બધું નાવ તમે. તમે જ્યાં નવરાવો ને. મને ટાઈટ હોય છે. તમારી ફરી જાઓ. એ ભગત હા પૂજારી મહારાજ. આ ડુંગરામાં તો તમે સડી જાઓ. તો ભગવાન મળશે? ચોક્કસ મળે તમને. મળશે ને? મળશે. આવું કે ખોટું ડુંગરો. ખોટો ડુંગરો. અને હું કહું ને એમ કહેવાનું. હાસું હોય ને બધું બોલવાનું. ભલે પૂજારી મહારાજ. આ ખોટો ડુંગરો. ખોટો ડુંગરો. આ બધો દરિયો. આ બધો દરિયો ક્યાં છે? તમે કીધું એમ બોલો. મેં કીધું હાસું બધું બોલવાનું. આ બધો દરિયો. આ બધો દરિયો. એમાં ભમરી પડે. એમાં ભમરી પડે. ક્યાં પડે? હે પડતી. એમાં ભમરી પડે. એમાં ભમરી પડે. અને એમાં તમે પડો. જય ઠાકર. તું સમુદ્ર ફેંક્યો મને શામળા, મને શામળા હવે માર્ગ મળે નહીં ક્યાંય. હવે વેલી કરજો મારી વાત, હે મારા દ્વારિકા નાના. હવે વેલી કરજો મારી વાત, હે મારા દ્વારિકા નાના. તમારી વાર કરો ને દીનાનાથ રે, રણ છોડ રંગીલા.
તારો ને દીનાનાથ રે રણછોડ રંગીલા દ્વાપા કમળાયો ને પુજારી જળ સમુદ્ર ભેગા છે મધરા ડુબુ 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 વાલા જાગ જમલ રાજવી હે પ્રભુ કરે છે તારો પોકાર રે રણછોડ રંગીલા હે મને ડૂબતો તારો ને દીનાનાથ રે રણછોડ રંગીલા
મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત પાપી પૂજારીએ સમુદ્ર ફેંક્યો છે તો સાર તેને આજે જમણા હાથ આપી અને ભક્તને સમુદ્રની બહાર કાઢું. અરે આજ જોજે ઓરે લાડીલા ઈમ તું વારી નો દાતા. સમુદ્ર ભેગા છે આજ મારી વાત કરજો. આજે જમારા દેજી ભક્તને તરતા કરું. કાઢું એને સમુદ્રની બહાર જમારા દેજી ભક્તને તરતા કરું. જય મહારાજ. આજ મારી પ્રભુની લીલાથી આજે હું તરતે થયો છું અને આજ મારા નાથના દ્વાર સુધી આવ્યો છું તો લાય જઈને મારા પ્રભુના દર્શન કરું. આજે મારા પ્રભુના દર્શન કરતા આજ મારા નાથ સોના ઈંડોળે ઝૂલી રહ્યા છે પણ આજ મન અને મુખ બંને ઉદાસ જણાય અને લલાટે પાટા બાંધા છે રુધિરની ધાર વહી જાય તો આજ દુઃખ તો કાળા માતાના માનવીને હોય કે દુઃખ તો કાળા માતાના માનવીને હોય. આ તો ત્રિલોકનો નાથ અધિપતિ કાળિયો ઠાકરને શેનું દુઃખ છે તો લાય આજે જઈને મારા નાથને પૂછ્યું. હે આજે લલાટે પાટા રે પ્રભુ ધામ સેના રે બાજા.
માં હવે પછી નવો કરતા હવે બોલ્યો હે મોરે ભગત તારો માં હા ભક્તરાય આજ એટલે મને કહો કે આજ આવી પોકરણગઢ કેવી જિંદગી જરા છોડીને મારા દ્વાર સુધી આવવાના કારણ તો કહો ભક્તરાય. અરે પ્રભુ તમે તો બધું જ જાણો છો છતાં ભક્તની કસોટી શા માટે કરો છો મારા નાથ? અરે હા ભક્તરાય હું ત્રિલોકનો નાથ કાળિયો ઠાકર બધું જાણવા છતાં આજ મારે તમારા મુખેથી સાંભળવું છે. ભલે મારા નાથ આજ મારા મુખે સાંભળવું હોય ને પ્રભુ તો તમે પણ સાંભળો કે આજ આ સમુદ્ર વળવી આજે જંગલો ભટકી આજે કનૈયાના દ્વાર સુધી પહોંચવાનું એટલું જ કારણ છે કે એક મારો સ્વાર્થ અને એક પરમાર્થ માટે આ જંગલો ભટકી અને સમુદ્ર વળવી તમારા દ્વાર સુધી પહોંચ્યો છો મારા નાથ. હા ભક્તરાય આજ તમે આ સ્વાર્થ અને પરમાર્થની વાત કરી છે એટલે ભક્તરાય આ સ્વાર્થ એટલે શું અને પરમાર્થ એટલે શું ભક્તરાય? અરે પ્રભુ પરમાર્થ કહેતા એ કે મારવાડની ધરતી ઉપર ભેરબા નામનો દૈત્ય રહે છે કે જે બાર ગાંવ સુધી પશુ કે પક્ષી કઈ રહેવા દેતો નથી અને મારવાડની ધરતી ઉપર પ્રભુ ગૌ હત્યા થાય છે કે જેના રક્તથી તમારા દેવળ રંગાય છે. માટે પ્રભુ આવા રાક્ષસનો સંહાર કરો આજે ઈ જ મારો પરમાર્થ છે. અને સ્વાર્થ કહેતા જો સાંભળવા જ માંગતા હોય ને મારા નાથ તો તમે પણ સાંભળો કે મારવાડ ધરાનો હું રાજા અજમલ પ્રભુ આજે હીરા મોતી માણેક જર જેવો રાજ પ્રભુ આજ મારા ખજાને ખોટ નથી પણ આજે એક શેર માટીને ખોટે તમારા દ્વાર સુધી આવ્યો છું મારા નાથ તમારા દ્વાર સુધી આવ્યો છું. અરે હા ભક્તરાય તમે આજ મારા દ્વાર સુધી આવ્યા છો તો હું તમને નિરાશ તો નહીં જવા દો ભક્તરાય. તે માટે હું તમને પહેલા અમર ડાળીના પુષ્પ આપું છું ભક્તરાય. એ જે આજ પેલા રે અમર ડાળીના પુષ્પ આપું આજે આવા પુત્રના લાલચે તમારી પાસે નથી આવ્યો મારા નાથ. અને કહેવતમાં કીધું છે કે 100 રૂપિયા હોય તો રૂપિયા વાળા ન કહેવાય અને આગળ એક દીકરો હોય તો દીકરા વાળા ન કહેવાય મારા નાથ. અને કદાચ તમારે દેવું જ હોય ને તો એવું પુષ્પ આપો કે તમારી સમાન હોય અને જગતમાં પૂજવા લાયક હોય અને તમારી સમાન હોય તો જ બીજું પુષ્પ જોઈ મારા નાથ. અને કદાચ આ એક પુષ્પ લઈ અને મારી મારવાડની ધરતી ઉપર જાઓ ને મારા નાથ તો મારા મારવાડના લોકો કહે કે હે રાજા અજમલ તું તો એક સ્વાર્થી છે. આજે તારા સ્વાર્થનું જ કામ કરીને આવ્યો છો. માટે પ્રભુ આજે પરમાર્થનું કામ તો હજી મારે બાકી છે. માટે પ્રભુ આજે એવું પુષ્પ આપો કે જગતમાં પૂજવા લાયક અને આપ સમાન હોય એવું જ પુષ્પ આપો મારા નાથ. હા ભક્તરાય આજ તમે આ ત્રિલોકના નાથ કાળિયા ઠાકરની પણ માંગણી કરી રહ્યા છો? હા પ્રભુ. અરે હા ભક્તરાય હું તમારે ત્યાં અવતાર ધારણ કરું પણ જ્યારે મારી 54 વર્ષની લીલા પૂર્ણ થાય ત્યારે મને હસતા મુખે સમાધિમાં જવાની રજા આપી છે ભક્તરાય. અરે મારા નાથ જ્યારે તમારી 54 વર્ષની લીલા પૂર્ણ કરી જ્યારે તમે સમાધિ સીધાવો ત્યારે દોનો દંપતી 16 શણગાર સજી અને હસતા મુખે તમને રજા આપીશ. આજે રાજા અજમલો તમને વચન છે મારા નાથ. અરે હા ભક્તરાય તો લ્યો આ બીજા પણ અમર ડાળીના પુષ્પ આપું છું.
હેજી આજ બીજા રે અમારા ડાલે ના આજ બંને પુષ્પ આપ્યા, પુષ્પને પારણે પધરાવી, નવ માં સેવા પૂજા કરવી, અને જે બાળકનો જન્મ થાય મારા નાથ, એના નામ શું રાખવા? હા ભક્તરાય, એવા રાખજો રે રાખજો, વીરમદેવ જેવા નામ જો. રાખજો રે રાખજો, વીરમદેવ જેવા નામ જો. ભલે પ્રભુ, આજ તમે મહેલમાં પધારો અને મારવાડની ધરતી ઉપર આવો તો એની કાંઈક સાલ માસ અને કાંઈક તિથિ આપો મારા નાથ. અરે હા ભક્તરાય, એ વિચાલ આપો, એ વિચાલ આપો, સમુદ્ર સનો એક સદરે એવા ભાદરવા એ દસમ કેરી રાતડી આજે નામ આપ્યા અને સાલ માસ અને તિથિ આપી, પણ પ્રભુ આજ મને એવું એક નિશાન આપો કે આજ હું મારા રાજ્યમાં પાછો જાઉં તો આજ મારી પ્રજાને હું કહી શકું કે પ્રભુએ મને નિશાની આપી છે, તો માટે આ પ્રભુ એક નિશાની પણ આપો મને. હા ભક્તરાય, એવો રાધન કડોરો વીરમદે ગેડીઓ આ બેઠે હચલો તારો રે રમે રામ રે રામ અરે ભક્તરાય, હવે કાંઈ ઈચ્છા હોય તો કહો ભક્તરાય. અરે પ્રભુ, આજે કહેવતમાં કીધું છે કે કૃષ્ણ તો કોપટી કહેવાય, કૃષ્ણ માયાળુ કહેવાય. આજે એને બોલીને ફરતા વાર ન લાગે. મને પ્રભુ આજે જો તમારા દેવું જ હોય તો મને જમણા હાથના વચન આપો મારા નાથ. અરે હા ભક્તરાય, આજે મારા જમણા હાથના વચન છે. અરે અજમલ તારા રંગમાં અજમલ તારે ભગદે મારા લાઈ ગયો રે પ્રભુ માથે
પ્રભુમાંથી દીકરો બની ગયો રે એવા અજમલ તારા રોમાં અજમલ તારી ભક્તિ મારો ખાઈ ગયો રે પ્રભુમાંથી દીકરો બની ગયો રે આ પ્રભુ એવા માતા યશોદા મારે છોડી રે દેવા એવા માતા યશોદા મારે છોડી રે દેવા